જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે। આવતીકાલે મતદાન થવાનું છે અને જેને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। તેવામાં મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ તમામ જે તૈયારીઓ છે મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આ વિશે જ વધુ માહિતી ચૂંટણી અધિકારી અને અધિક કલેક્ટર દ્વારા આપવામાં આવી છે। આપણે જૂનાગઢ જિલ્લામાં જે 21 જાન્યુઆરીએ ચૂંટણી જાહેરાત થઈ હતી અને એની જે ફોર્મ ભરવાની પ્રક્રિયા 27 જાન્યુઆરીથી શરૂ થઈ અને આપણે બધી પ્રક્રિયાઓ પૂર્ણ કરી અને આવતીકાલે 16 તારીખે એની ચૂંટણી યોજાનાર છે। આ ચૂંટણી માટે આપણે જૂનાગઢ મહાનગરપાલિકાની વાત કરીએ તો કુલ 251 મતદાન મથકો છે। એમાં પુરુષો 1,17,163 અને મહિલા મતદારો 1,11,943 મળી અને કુલ 2,29,116 મતદારો એ ચૂંટણીમાં ભાગ લેશે। સામે આપણી જે 6 નગરપાલિકાઓ છે એના 140 મતદાન મથકો પર ચૂંટણી લડાશે અને એમાં ટોટલ 1,26,722 મતદારો એ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે। આપણી જે તાલુકા પંચાયત વંથલીની પેટા ચૂંટણી છે એમાં 5 જ મતદાન મથક છે અને એમાં ટોટલી 4,606 મતદારો છે અને એ કામગીરી કરશે। એમાં જો મહાનગરપાલિકાની વાત કરીએ તો 1,424નો સ્ટાફ એ મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલો છે। નગરપાલિકાની વાત કરીએ તો 897નો સ્ટાફ અને તાલુકા પંચાયત વંથલીની વાત કરીએ તો 30 લોકો આ મતદાનની આખી પ્રક્રિયામાં કર્મચારીઓ જોડાયેલા છે। આપણે કાલે સવારે આ તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે। આમાં સ્થાનિક સ્વરાજ્યમાં મહાનગરપાલિકા અને નગરપાલિકામાં જે વોર્ડની ચૂંટણી હોય છે એમાં દરેક મતદાર 4 મત આપી શકશે અને જો એ કોઈ મત નથી આપવા ઈચ્છતા તો એની સામે નોટાને મત આપી શકે અને આ મત આપ્યા પછી એને છેલ્લું બટન જે હોય છે એ રજિસ્ટરનું દબાવવાનું હોય છે। તાલુકા પંચાયત વંથલીની જે ચૂંટણી છે એમાં સિંગલ મત જ હશે કારણ કે એમાં એક જ સભ્યને ચૂંટવાના હોય છે એટલે એમાં એ એક જ મત સીધો આપવાનો હોય છે। મતદારોની મતદાન કરવા માટેની સરળતા માટે એ એમનું પોતાનું ઓળખ કાર્ડ જે ચૂંટણીનું સ્પેશિયલ આપેલું છે એ લઈને પણ મતદાન કરી શકે છે અને કોઈને જો પોતાનું ચૂંટણી ઓળખ કાર્ડ નથી મળી આવતું તો જે બીજા જે ચૂંટણી આયોગે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે 14 ઓળખના જે જુદા જુદા નક્કી કર્યા છે એમાં ડ્રાઇવિંગ લાઇસન્સ હોય, આધાર કાર્ડ હોય, એ પ્રકારના જે 14 આધારો છે એ લઈ જઈ અને પોતાનો કિંમતી મત આપી શકે છે। એટલે બધા જ મતદારો કાલે પોતાના મતદાનનો સારી રીતે ઉપયોગ કરે એવી આપણી બધાની પાસે